ગાઈસ ચાલુ થઈ ગયું જો ભાઈ એ ભાઈ હરજીભાઈ હેઠી ગોઠવ દો ભાઈ આવી ગયો કેવો ટીટમ એક ટીટમ ભેગો થઈ ગયો હાથમાં ને એક છે ને ગાઈસ ભેગો ગાઈસ નાકનું શાક છે બટાણાનું ને શીંગુનું બટેટા નહોતા ને તે શીંગુ નાખી હા એમ તો ગાઈસ જો મસ્ત મજાનું ફણક કરીને હા ને આમાં હું છે ને તમલેમ પાડી લીધું અને જેટલી હામે ને એટલી જ આમાં નાખજો બાકી બધા હે ને હાથમાં પકડે ખાલો જય દ્વારકાથી શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ગાઈસ અત્યારે સમયની વાત કરીએ તો 6:30 જેવું થઈ ગયું છે અને અત્યારે હું મારા ભાભી મારા મમ્મી પપ્પા ને બધા ગાઈસ અત્યારે આવ્યા છે કેરી ઉતારવા માટે તો કેટલી કેરી છે અને કેરીનો શું ભાવ છે ને કેટલા આંબા છે બધું તમને જણાવ્યું તો ગાઈસ ખાસ કરીને બધા વિડીયોમાં બને તો તમને વિડીયો જોઈને ખૂબ મજા આવશે વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં આમ જો અમારા મમ્મી ગાઈસ કેરીઓ અહીં ઉતારે છે કા મમ્મી જો કાચી છે એમ કેઈ છે અને આ જો આ રીતની ફેમિલી કંઈક કેરીઓ છે થોડી થોડી રી છે મેં ફેમિલી આમ જો ગાઈસ આપણે વાતો કરવાના તો એક આ ડોલ કવડી છે ખબર બહુ મોટી છે તો આ ડોલ તો એક તોડી લીધી છે અને મારા મમ્મી તો પાછી એક તોડી છે તો એટલે કે કેરી તોડ્યું છે અને અમારા ભાભીની ઓલી બાજુ જઈએ આપણે તો આમ જો ફેમિલી અમારી મમ્મી કેરી તમને બતાવે આમ જો ગાઈસ જો આ આંબો કેમ નમી જાય ખબર નહીં આ લે અમાર જો અમારે સેજલ બેને અને અમારા ભાભીને ગાઈસ જો કેરીઓ બતાવે લેતા આવો हेलो भैया आडा गाइस नमी जी है कहां से अलबेन जो તમે કેરી કેરી બતાવો ગાइस મસ્ત મજાનું હા એ મસ્ત મજાનું તમલેમ પાડી લીધું અને જેટલી હામે ને એટલી જ આમાં નાખજો બાકી બધા હે ને હાથમાં પકડે ખાલો રાખી ખાવા આપણે તમારે સેદલ બેન કે પંખા પર ટીંગાડવું છે નામ જો તો ચાલો હવે લઈ લો આપણે જોખવાની છે હાલો ચાલો કરી દો હા અહીંયા મને કેરીનો ભાવ શું છે મમ્મી આમ તો છે 150 રૂપિયા પણ 120 માં દેવી છે 120 માં ગાઈસ દેઈ છે એમ કે ના પીડી આ કોણ લાવશે લેતા આવો તમે તો ગાઈસ આપણે કેરીઓ જોખવાની છે અને 120 ની કિલો ગાઈસ દેઈ છે એમ કે છે આપણે તો આમાં કઈ ખબર હોય નહીં ફેમિલી કેરી જોખવાનું ગાઈસ ચાલુ થઈ ગયું જો ભાઈ એ ભાઈ હરજીભાઈ હેઠી ગોઠવ દો ભાઈ જો અમારા હરજીભાઈ મેં કેમ જોવો તમે એમ પણ તો ગાઈસ 5 કિલો થઈ ગઈ અને તો થેલીમાં નાખી ચાલો હજી આપણે 5 કિલો જોખવાની 5 કિલોમાં ગાઈસ કેટલા નંગ આવે આપણે ગણતરી ચાલો કેટલા છે 5 નંગ થઈ ગયા 8 9 10 11 12 13 14 17 ગાઈસ કેરી કેવી છે ઓગણી 18 ચાલો ગાઈસ 18 કેરી આવી છે ચાલો બહાર નાખી દઈએ તો કેટલું છે આપણે કેટલી 10 કિલો દોખની તો એટલી કેરી હોય છે બોલો આપણે હે ને ખાલી 10 કિલો ઉતારવાની હતી ને તો એમ જગ્યાએ આપણે હે ને ગાઈસ 15 કિલો કેરી ઉતારી લીધી બોલો 5 કિલો અને 10 કિલો તો આપી દીધી અને 5 કિલો હે ને પીડી છે કોને લેવી છે કોમેન્ટ કરી દો લોકો આઈગા એટલે આપણે જઈ છીએ ત્યારે ખેતરમાં કે ત્યારે સામજીભાઈ છે ને ગાઈસ મોબાઈલ લઈ લીધો છે તો હું માર ભાભી જઈ છીએ ખેતરમાં તો માર ભાભી છે ને ઘરે શરમ લાગે તો આપણે ખેતરમાં જઈને માર ભાભી છે ને બ્લોક ઉતારતા શીખવાડવાનું છે તો બધા બ્લોકમાં બીજો આજમાં પવન ગાઈસ બહુ એટલે બહુ પવન છે કા તમે જઈ છીએ બે બહુ જઈ છીએ તો ચાલો બધા બ્લોકમાં બીજા રહ્યો તમે જઈ છીએ હવે ફેમિલી બહુ એટલે બહુ પવન છે કેમ કે વાવાઝોડું ને વાવન છે ને એટલે મસ્ત મજાનો થોર પીડો છે તો છે મસ્ત રીંગણી સપલ છે એ તો છે ને આમાં શું કે આ બાન થડી છે ને થોર સપલ તમને બતાવતો છું એક બે ટાઈમ બ્લોક ઉતારતા નહીં આવડતો અમે આવી ગયા છીએ બેન દાંત કાઢીને કેમ પહેલી વાર ઉતારીએ ને એટલે આવડે નહીં કઈ બોલતા અમને કોઈ છે એટલે હા એવું છે એટલે મારે છે ને જે તું બાપી છે બ્લોક ઉતારતો રજાડતો તમને એકલે તમને રડી જાય છે એસન ગાઈસ મેં શીખવાડ્યું કે બ્લોક ઉતારતા નથી આવતું એમ બોલજો ખાલી એમ હું બોલું મારે એમ મેં એસન કે છે ને શીખવાડ્યું કે આવી રીતના તમે બોલજો પેશન ફેમિલી બોલે મને દાતા બોલે એમ કે આ બોલજો એ ઉભા હે કા
તમે તમારા ફોનમાં બ્લોગ ઉતરો મજા આવશે. હા એવું છે. તો ચાલો આપણે જઈએ નાનજી કાકાને બોલે. સર આપણે ઘરે તો નથી બીજું આપણે સાંજભાઈ કે ભાભીને એમ કે બ્લોગ બનાવતા શીખવાડી હાલો આપણે એમ. ભાભી એમ કે તો હું નહીં આવું એમ. એટલે ખાલી બ્લોગ બનાવી મારે હારે તો આવો મેં ખાલી એમ કીધું. મારે હારે આવી ઈવન છે ફેમિલી એમ શીખવાડતા મેં એક કલિક બનાવી લીધી. ગઈ છે ને આમ ફોન ફેરો તો હજી નથી આવડતું. શીખશે થોડીક વાર લાગશે પણ આવશે બધા એવું છે. તો તમારે વેટ કરવો પડશે. એ બ્લોગ બનાવશે પણ થોડીક વાર લાગશે એવું છે. ચાલો આપણે કઈ છીએ કરે હું અપડેટ આવી નુકસાન જઈએ અત્યારે ને 7 વાગી જાય ને અમારા ભાભીની છે ને ગાઈસ વિડીયો બનાવીને લઈ આવ્યા છે. અને 7 વાગી જાય ને તાકે કે જમી લેવું છે બોલો. અને આ રીતનું ગાઈસ એક શાક બનાવ્યું. એનું શાક છે આ બટાણાનું ને શીંગુનું. બટેટા નહોતા ને તે શીંગુ નાખી. હા એમ તો ગાઈસ જો મસ્ત મજાનું ફણક કરીને હા ને આમાં શું છે હું તમને બતાવું અહીં. આમાં ઢોકળીનું શાક છે. તો ભાઈ વટાણાનું શીંગનું શાક છે. તમને થતો કે આ દૂધ છે પણ દૂધ નથી ગાઈસ ચાય છે. અને આમ જો અમારા ભાભી છે ને આમ જો કેરી મોળી નહીં છે મસ્ત મજાની. તો ચાલો ગાઈસ આપણે બધા જમી લઈએ. છે ને પછી જમીન આપણે જતા કાકાના ઘરે ને આપણે કંઈ વિડીયો શૂટ ન કર્યો કેમ કે છે ને પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં ઘડીક મંડાઈ જાય ગાઈસ. સૌજીભાઈ લાઈવ મજા ઘડીક પછી આપણે લાઈવ કર્યું ઘડીક કાકાએ લાઈવ કર્યું એમ ગાઈસ. અત્યારે વાક્ય છે 9 એવું બધું હતું ને. હા ખાસ વાત કે લવજીભાઈ ને સૌજીભાઈ ગાઈસ વલસાડ છે. કેમ કે તમને બધું કે વલસાડ કેમ છે પણ આપણે એને એક બોટ ધ્યાનમાં આવી ગઈ કે તો પછી એનું થોડુંક કલર કામ ને એવું બધું બાકી હતું ને બીજું કંઈક થોડુંક ઘણું કામ બાકી હતું મોસ્ટ ઓફલી. તો હજી ના છે 2 દિવસ થઈ ગયા છે. અને મારા પપ્પા એવા છે. અને બીજી વાત કે અમારા ભાભીને વિડીયો બનાવતા તો આવડી જાય પણ એને છે કોઈક દાંત ન કાઢે તો ગાઈસ એ વિડીયો શૂટ કરીએ કે કોઈક દાંત કાઢે ને તો ભાઈ એને દાંત આવી વિડીયો એનો શૂટ કરીએ કે બોલી પણ હોય કે. તો ચાલો ગાઈસ હવે અત્યારે મસ્ત મજાને આપણે સુઈ જઈએ મળશું મોર્નિંગમાં. મસ્ત મજાનું ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. અત્યારે છે ને સવારનું આપણે કામ છે ને પપ્પાએ સોંપી દીધું હોય કે મારે મારા મમ્મીને જવાનું છે ગાઈસ. ત્યાં જવાનું છે ખબર છે તમને દરિયામાં જવાનું છે. દરિયામાં છે ને 1-2 ઝાડ ગાઈસ છોડવા જવાનું છે કેમ કે ઝાડ વિખાઈ જશે અને કાંઈ મચ્છી આવતી નથી ને એના કારણે આપણે છોડવાના થશે. અને પછી પાછું ટૂંક સમયમાં તમને ખબર તો છે આપણે એક ભાઈ લવજીભાઈ નીચેલા છે વલસાડ તો આપણે પણ જવાનું થશે. એટલે છે ને એટલી બધી પાછું છોડતું જવું પડે ને બધી મેકતું જવું પડે. એટલે છે ને ગાઈસ બધું ભેગું કરવાનું છે. તો મારા મમ્મીની દરિયામાં વહી જશે. ચાલો આપણે પણ જઈએ. તો ખાસ કરીને બધા ગાઈસ વિડીયોમાં બને ખૂબ એટલે તો ખૂબ તમને મજા આવશે. અને હા ખાસ વાત કે તમને બધાને એમ કે સામજીભાઈ કોમેન્ટના જવાબ ના આવતા પણ હું બધાની કોમેન્ટ વાંચું જ છું. હા અને બધે કોમેન્ટ કરજો. હવે છે ને ભાઈ હમણાંથી 2-3 દિવસથી જવાબ નહીં આપ્યા પણ પાછા હવે જવાબ આપતો રહી. ફેમિલી આમ તો મારા મમ્મી છે ને આ ઝીંગા આપણે ટીટમ રાખતા ને પાંદરું છે ને અત્યારે ઘરે મેકવા જાય છે કા મમ્મી. કેમ કે હવે છે ને ગાઈસ ટીટમને એવું ન હોય ને એટલે ઘરે મેકવા જાય છે ને. આજમાં તો ગાઈસ વાદળા થઈ ગયા તો તમે કેટલા બધા જવું. હા ફેમિલી જ્યાં આપણે ગાઈસ ઝાડ છોડવાનું હતું ના અત્યારે આપણે પોગી જાય છીએ. અને આમ જો ગાઈસ વાદળા એટલે ભાઈ થોડા એટલા મસ્ત આવ્યો કે તમે એની વાત જ પૂછો. આમ જો કેટલા મસ્ત ભાઈ. અને આપણું ઝાડની વાત કરીને તો આપણું ઝાડનો છેડો અહીંયા છે ને. ઝાડ હું તમને બતાવતો હતો તો ગાઈસ આપણું ઝાડ તો તમને બતાવે આપણું ઝાડ જો કઈ રીતે થઈ ગયું છે. તો આખું ઝાડમાં છે ને મિત્રો છોડવાનું છે. તો ચાલો ફટાફટ પહેલાં છોડી લઈને પછી મારા મમ્મી હમણાં આવશે ઝાડ લેવા માટે. તો ખાસ કરીને બધા ગાઈસ વિડીયોમાં બિના અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર. આપણે હાવ નજીક આવી ગયા એટલે મેં તમને બતાવી દીધું છે. જો આને શું કહેવાય તો તમને બધાને ખબર હશે. આને કહેવાય ઢગો અને મેઢું પણ કહી શકીએ આપણે. જો આ લીલા ઝાડમાં હતું ને આપણે કાઢી લીધું છે. અને આ વેકરો કેવો છે કાંઈ સમજો. આ વેકરો તમને તો અત્યારે સારો નહીં લાગતો બાકી આમ જોવો ને તો ખબર પડે. અને આ હજી છે ને ભીનો છે હુકાણો હોય ને તો મસ્ત હજી ફૂલ ધોળો કલર આવી જાય. અને ગાય સમજો મારા મમ્મી ઝાડ લઈને ભાગ્યા છે. ચાલો હવે પણ આપણે પણ ઘરે જવાનું છે ને ઘરે જઈને અપડેટ આપીએ. અત્યારે છે ને મારા મમ્મી તગારું લઈને જાય ને એ બીજું તગારું છે. અને અત્યારે છે ને શીતલબેન હમણાં ઝાડ જોઈએ તો ગાય છે એમાં જો ટીટમ આવી ગયો. કેવો હોય ટીટમ. એક ટીટમ ભેગો થઈ ગયો હાથમાં ને એક છે ને ગાઈસ ઢગો ગાઈસ મારું નાક ભાંગી જવું. હા જુઓ તમે ગાઈસ મારું નાક ભાંગી જવું શું કરવું. અને તો આ રીતનો કંઈક ટીટમ એ મસ્ત મજાનો કેવા ખાસ કરીને કમેન્ટ કરજો. અને હવે છે ને ગાઈસ બધા જાય છે ઘરે. ચાલો બધા વિડીયોમાં બિના રહેજો. અમારા ભાભીની બધા શું કરે ને એ તમને ઘરે જઈને અપડેટ આપશું. આપણે આવીએ છીએ દરિયામાંથી ઘરે ને અત્યારે અમારા ભાભીને રોટલી બનાવી હું તમને બતાવું. ચાલો બધા ભીંડા ને ભૂખ પણ લાગી તો ગાઈસ ભીંડાનું શાક સારી રીતનું. અને અમારા હજી આમ તો ગાઈસ ચા લઈને બેઠા કા ભાઈ રોટલી છે તો સલામ બધાને ગાઈસ જમી લઈએ. એટલે અત્યારે છે ને આપણે જમીન આવ્યા છીએ. અમારા ગંભીરા છે ને ઝાડ હાંડે અને આપણે આવી જશે જેમ કે
કાગળિયા ગાય છે ને ખાલી થઈ જાય ભરતા જ આવવા પડે એવું બધું હતું. અને દરિયામાં આપણે જહાજનું એવા ને આ ગાઈશ અમારે છે ને 1.20 કિલો ભાઈ તો ગાઈશ કેરીઓ આવ્યું હોય. અને બીજા એ ભાઈ બધા અમારા નાનજી કાકાને એને શું ભાવ આવ્યું મને કાંઈ ખબર નહીં, એના વિડીયોમાં તમને જણાવ્યું છે. અને હવે કાંઈ લાટ કેરીઓ રહ્યું નથી એવું બધું છે ગાઈશ. અને તમને બધાને એમ થતું હોય કે સામજીભાઈ કમેન્ટનો જવાબ કેમ નહીં આપતા, પણ ગાઈશ હમણાં છે ને કમેન્ટનો જવાબ કોઈ નહીં પણ હું બધાની કમેન્ટ વાંચું છું. અને આશા કરી ગાઈશ તમને આજનો વિડીયો ગમ્યો છે, ગમે તો ભાઈ લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવો વિડીયો. તમને બધાને જય માતાજી, બાય બાય.